વિદ્યાર્થી મિત્રો, ધોળ ડ્રામા સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન અને પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો. તો આપણે અનુમાનના નિયમો આપણે પાર્ટ નંબર 2 કે એમાં છે. આપણે પાર્ટ નંબર 2માં આપણે જે નિયમ બાકી છે ત્યાંથી આપણે ચર્ચા કરીશું. તો પાર્ટ નંબર 2 કે પ્રથમ પાર્ટમાં આપણે 1 થી 4 નિયમની ચર્ચા કરી. હવે પાર્ટ નંબર 2માં આપણે 5 થી 8 નિયમની આપણે ચર્ચા કરવાની છે. તો આપણો 5મો નિયમ છે વિધિવાચક દ્વિધાનુમાન દ્વિધાનુમાનને લગતો નિયમ એટલે કે સીડી. આ નિયમમાં આપણે જોયું છે કથન, સમર્થન, રૂપ, દલીલના રૂપનું સત્યતા કોષ્ટક, દલીલના રૂપનું પ્રામાણ્ય અને સંક્ષેપની આપણે રજૂઆત કરવાની છે. એમાં આપણે વાત કરીએ કથન કે જો પી શરતી ક્યુ એક, બીજું આર શરતી એસ અને ત્રીજું એટલે કે પી વિકલ્પન ક્યુ એ 3 વિધાનો આપેલા હોય તો તેમાંથી ક્યુ વિકલ્પન એસ એ વિધાનને આપણે નિષ્પન્ન કરી શકાય છે. હવે આપણે વાત કરીએ સમર્થન કે જો પી શરતી ક્યુ એક, બીજું આર શરતી એસ અને ત્રીજું પી વિકલ્પન ક્યુ એ 3 વિધાનો સત્ય હોય તો ક્યુ વિકલ્પન એસ એ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો પહેલા 2 શરતી વિધાનો અને આ 2 શરતી વિધાનોના પૂર્ણાંગોમાં જેમાં વિકલ્પો છે એટલે વૈકલ્પિક વિધાન સત્ય હોય તો શરતી વિધાનના અને વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમો તેમજ પહેલા 2 શરતી વિધાન એટલે કે વિધાનોના પૂર્ણાંક જેમાં વિકલ્પો છે એવું ક્યુ વિકલ્પન એસ એ વૈકલ્પિક વિધાન અસત્ય હોઈ શકે નહીં. અર્થાત તે કેવું બને છે? સત્ય બને છે. આ તો આપણું સમર્થન. હવે આપણે વાત કરીએ રૂપ કે આથી વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ એમ જણાવે છે કે નીચેનું રૂપ ધરાવતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે કે પી શરતી ક્યુ, આર શરતી એસ. પછી જ્યારે પી વિકલ્પન આર આવે ત્યારે સામેના નહીં પણ એની એક્ઝેક્ટ નીચેના જે 2 પી અને આર છે એને વિકલ્પનથી જોડી દેવાના છે. તો કે પી વિકલ્પન આર અને ક્યુ વિકલ્પન, તેથી ક્યુ વિકલ્પન એસ. તો આ તો આપણું રૂપ. હવે આપણે વાત કરીએ દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. તો આપણે તો આમાં એ જોવાનું છે કે આપણી પાસે સાદા વિધાનો કેટલા છે? 4, પી ક્યુ આર એસ. આપણે કીધું હતું જ્યારે 4 આપણી પાસે એટલે કે 2 સાદા વિધાનો હોય તો કેટલી રોલ બને? 4. 3 સાદા વિધાનો હોય તો 8 અને 4 સાદા વિધાનો હોય તો 16. તો આપણે છે તો કે 16 આપણે છે હરોળ બનાવવાની થાય. એમાં પી શરતી પી ક્યુ આર એસ આવી રીતે 4 તમારે છે તો કે અધ્યાસમ બનાવવાના થાય. જેમાં પ્રથમમાં 8T 8F કટકા પડી દેવાના. પછી સેકન્ડ સ્તંભમાં 4T 4F 4T 4F. પછી થર્ડમાં ડબલ એટલે કે 2T 2F 2T 2F 2T 2F. આ રીતે તમે મૂકી શકો છો. અને લાસ્ટ એટલે કે 4 કે એમાં તમારે છે સ્ટેપ બાય સ્ટેપ TF રીતે તમે હરોળ નંબર 16 સુધી તમારે આ રીતે તમારે ગોઠવવાનું હોય છે. તો આ થઈ જાય તમારા 4 અધ્યસ્તંભ અને 16 હરોળ તમારે આ રીતે કમ્પ્લીટ કરવાની છે. પછી અહીંયા આપણે તમે જોશો અહીંયા તમારે આધાર વિધાન પ્રથમ આપણી પાસે આધાર વિધાન છે તો કે પી શરતી ક્યુ
તો આપણે વાત કરીએ પ્રથમ આધાર વિધાન, જેમાં પી શરતી ક્યુ. તો આપણે એ જોવાનું છે કે 1 અને 2 કે પી કઈ હરોળમાં છે અને ક્યુ કઈ હરોળમાં છે. તો શરતીના નિયમ પ્રમાણે આપણે ચાલીએ. તો શરતીનો નિયમ શું કહે છે કે પૂર્વાંક કોને ગણવાનો છે? પી, અને ઉત્તરાંક ક્યુ. તો પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય. તો નિયમ પ્રમાણે ચાલીએ તો આપણે હરોળ નંબર 5 કે હરોળ નંબર 5માં તમે જુઓ છો કે પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય. પછી હરોળ નંબર 6, એમાં પણ એ રીતે છે, પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય. હરોળ નંબર 7, એમાં પણ 2 પૂર્વાંગે સત્ય છે, ઉત્તરાંગે અસત્ય છે, તેથી શરતી વિધાન અસત્ય. હરોળ નંબર 8માં પણ તમે જુઓ છો કે પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય. પછી એક પણ હરોળમાં એટલે કે શરતીનો નિયમ ક્યાંય લાગુ પડતો નથી, અન્યથા બધે સત્ય આવશે. તો આ આપણું પ્રથમ આધાર વિધાન કમ્પ્લીટ થશે. કે પ્રથમ આધાર વિધાનમાં તમે જુઓ છો કે એમાં 5, 6, 7 અને 8, આ 5 થી 8માં એટલે કે આપણો શરતીનો નિયમ પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય નિયમ લાગે છે. પછી અન્યથા બધે તમારે છે એટલે કે સત્ય મૂકી દેવાનું રહેતું હોય છે. આ તો આપણું પ્રથમ આધાર વિધાન. હવે આવે છે આપણું સેકન્ડ આધાર વિધાન, કેમાં આર શરતી એસ, કેમાં આરને આપણે પૂર્વાંક ગણવાનો છે અને એસને આપણે ઉત્તરાંક. તો આપણે એ જોઈએ કે હરોળ નંબર 2, કે એમાં પૂર્વાંક સત્ય છે, ઉત્તરાંક અસત્ય છે, તેથી આર શરતી એસ એટલે કે હરોળ નંબર 2માં શરતી અસત્ય થશે. પછી હરોળ નંબર 6, એમાં પણ એ જ રીતે છે, પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય, તો શરતી વિધાન અસત્ય. પછી હરોળ નંબર 10, કે એમાં પણ શરતીનો નિયમ લાગુ પડે છે કે પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય. પછી હરોળ નંબર 14, કે એમાં પણ આ જ રીતે નિયમ લાગે છે કે પૂર્વાંક સત્ય, ઉત્તરાંક અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય. અન્યથા બધે તમારે છે તો કે સત્ય મૂકી દેવાનું છે. એક ખાલી હરોળ નંબર આર શરતી એસ બીજું આધાર વિધાનમાં તમારે હરોળ નંબર 2માં, પછી હરોળ નંબર 6, હરોળ નંબર 10 અને હરોળ નંબર 14, એમાં જ તમારે ખાલી એફ મૂકવાનો છે એટલે કે અસત્ય. અન્યથા બધે તમારે છે તે કે સત્ય મૂકી દેવાનું છે. હવે આપણે વાત કરીએ આપણું ત્રીજું આધાર વિધાન, તો કે પી વિકલ્પન આર. પી વિકલ્પન આર, પી વિકલ્પન આર, તો કે પી અને આરનો આપણે શું કરવાનું છે? વિકલ્પન. તો આપણે એ જોવાનું છે કે બંને વિકલ્પનો અસત્ય હોય તો જ અસત્ય, અન્યથા સત્ય. તો એવી રીતે આપણે જોઈએ તો કે પી અને આર, પી અને આર એટલે કે આર હરોળ નંબર 11, કે એમાં બંને વિકલ્પનો કેવા છે? અસત્ય. તેથી પી વિકલ્પન આર અને હરોળ નંબર 11માં પી વિકલ્પન આરમાં તમારે છે તો કે અસત્ય મૂકવાનું છે. એવી જ રીતે હરોળ નંબર 12, કે એમાં પણ બંને વિકલ્પનો અસત્ય છે, તો તમારે ત્યાં હરોળ નંબર 12માં પણ તમારે અસત્ય મૂકવાનું છે. પછી હરોળ નંબર 15, એમાં પણ બંને વિકલ્પનો અસત્ય છે, તો તમે પી વિકલ્પન આર છે એમાં 15મી હરોળમાં તમારે પણ વિકલ્પન અસત્ય મૂકવાનું થતું હોય છે. અને હરોળ નંબર 16, કે એમાં પણ આ જ પ્રમાણેનો નિયમ લાગે છે કે બંને વિકલ્પનો અસત્ય છે તો જ અસત્ય, અન્યથા છે તો કે સત્ય તમે મૂકી શકો છો. કે પી વિકલ્પન આર એ તમારે સ્તંભમાં ખાલી હરોળ નંબર 11, 12, 15 અને 16 એમાં
આ એટલે કે 4માં તમારે વિકલ્પન અસત્ય મૂકવાનું છે, અન્યથા બધે સત્ય. તો આ તો આપણું ત્રીજું આધાર વિધાન. હવે આવે છે આપણું ફલિત વિધાન. તો કે ફલિત વિધાન શું કે છે? તો કે ક્યુ વિકલ્પન એસ. તો આપણે પાછો પણ આપણે ક્યુ અને એસનો આપણે શું કરવાનો છે? વિકલ્પન. તો કે ક્યુ અને એસ, તો એમાં આપણે તમે જો તો કે હરોળ નંબર 6માં તમે જુઓ છો કે એમાં આપણે બંને વિકલ્પનો એટલે કે ક્યુ અને એસ હરોળ નંબર 6માં બે અસત્ય છે, અને ક્યુ વિકલ્પન એસ કે એમાં હરોળ નંબર 6માં તમારે છે તો કે અસત્ય મૂકવાનું છે. પછી તેવી જ રીતે એટલે કે એની જ સાથે હરોળ નંબર 8 એમાં પણ તો ક્યુ અને એસ એ બંને અસત્ય જોવા મળે છે. તો તમારે ક્યુ વિકલ્પન એસ એ હરોળ નંબર 8 એમાં પણ તમારે છે તો કે વિકલ્પન અસત્ય મૂકવાનો થતો હોય છે. તેવી એટલે કે એની સાથે હરોળ નંબર 14 કે હરોળ નંબર 14માં પણ તમારે છે તો કે બંને વિકલ્પનો ક્યુ અને એસ એ બંને કેવા જોવા મળે છે? અસત્ય. પછી તેની સાથે હરોળ નંબર 16 કે એમાં પણ બંને વિકલ્પનો છે કે ક્યુ અને એસ કેવા જોવા મળે છે? અસત્ય. તો કે ક્યુ વિકલ્પન એસ હરોળ નંબર 16માં છે તો કે તમે અસત્ય મૂકી શકો છો. તો આ હતું આપણું એટલે કે દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. હવે આપણે વાત કરીએ દલીલના રૂપનું પ્રામાણ્ય. કે ઉપરની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે હરોળ નંબર 1, 4, 1, 3, 4, 9 અને 16 એમાં ત્રણેયમાં આધાર વિધાનો કેવા છે? સત્ય. કે 1 એમાં તમે જુઓ છો કે રેડી આધાર વિધાનો બધા કેવા જોવા મળે છે? સત્ય. પછી હરોળ નંબર 3 તો એમાં આધાર વિધાન સત્ય છે, એની સાથેનું ફલિત વિધાન પણ સત્ય છે. પછી 4 તો કે એમાં પણ એ જ પ્રમાણેનું કન્ટિન્યુ જોવા મળે છે. પછી 9 તો એમાં પણ એકદમ પરફેક્ટ છે. પછી 13 તો કે એમાં પણ આધાર વિધાન સત્ય છે, એનું ફલિત વિધાન પણ સત્ય જ છે, અને ફલિત વિધાન પણ સત્ય એટલે કે આમ ત્રણેય આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન એ સત્ય હોય અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ એટલે કે દલીલમાં પ્રાપ્ત થતું નથી. આથી આ દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે, અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો નિયમ વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ આ એટલે કે પ્રમાણભૂત સાબિત થાય છે. અને સંક્ષેપમાં આ નિયમને અંગ્રેજીમાં કન્સ્ટ્રક્ટિવ ડિલેમા કહે છે. તેથી આ નિયમને સંક્ષેપમાં સીડી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ નિયમ નંબર 6 એટલે કે સરલીકરણને લગતો નિયમ એટલે કે સિમ્પ. એમાં પણ આ નિયમના કથન, સમર્થન, રૂપ એ જ પ્રમાણેની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે વાત કરીએ કથન. કે જો પી સમુચ્ચય ક્યુ એ આપેલું વિધાન હોય તો એમાંથી પી વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. હવે વાત કરીએ સમર્થન. જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન સત્ય હોય તો પી વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે પી સમુચ્ચય ક્યુ એ સમુચ્ચયિક વિધાન સત્ય હોય તો એનું એક સમુચ્ચય એટલે કે પી સમુચ્ચયના સત્યતા મૂલ્યોના નિયમ પ્રમાણે અસત્ય હોઈ શકે નહીં. અર્થાત તે સત્ય જ હોવું જોઈએ, કે બંને સમુચ્ચય સત્ય હોય તો જ સત્ય, અન્યથા અસત્ય. આ તો આપણું સમર્થન. હવે આપણે વાત કરીએ
રૂપ. આથી સરલીકરણને લગતો નિયમ જણાવે છે કે નીચેનું રૂપ ધરાવતી કોઈપણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે કે પી સમુચ્ચય ક્યુ, તેથી પી આ એનું રૂપ છે. હવે આપણે વાત કરીએ દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. આપણી પાસે બે સાદા વિધાનો છે, તો એટલે કે 4 હરોળ બનશે અને પી અને ક્યુ આ રીતે તમે મૂકી શકો છો બે આદ્ય સ્તંભ. પછી હરોળમાં બે પ્રથમ એટલે કે પીમાં 2 ટી 2 એફ અને ક્યુમાં એટલે કે ટીએફ તમે મૂકી શકો છો. હવે આપણું પ્રથમ આધાર વિધાન છે તો કે પી સમુચ્ચય ક્યુ. તો સમુચ્ચયનો નિયમ શું કહે છે કે બંને સમુચિતો સત્ય હોય તો જ સત્ય, અન્યથા અસત્ય. તો પ્રથમ હરોળમાં બંને સમુચિતો કેવા છે? સત્ય. તો જ તમે પ્રથમ હરોળમાં પી સમુચ્ચય ક્યુ એ સત્ય તમે મૂકી શકો છો. બીજી એક પણ હરોળમાં છે તો તમને એટલે કે તમને બંને સમુચિતો સત્ય જોવા મળતા નથી, તો અન્યથા આપણે શું આવશે? અસત્ય. હવે આપણે વાત કરીએ ફલિત વિધાન એટલે કે ક્યુ પી કે ફલિત વિધાન છે આપણું પી. તો કે પી પ્રમાણે તમે ચાલો તો કે 2 ટી અને 2 એફ. ઓલરેડી પી તો તમારી પાસે કમ્પ્લીટ જ છે, આમાં થોડીક મિસ્ટેક છે, પીની જગ્યાએ ક્યુ મૂકી દીધો છે. તો આપણે વાત કરીએ પી, તો પી તો ઓલરેડી તમારી પાસે કમ્પ્લીટ જ છે, 2 ટી અને 2 એફ. હવે આપણે વાત કરીએ દલીલના રૂપનું પ્રામાણ્ય કે ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળમાં જ આધાર વિધાન સત્ય છે, ત્યારે એ જ હરોળમાં એનું ફલિત વિધાન સત્ય છે. કે તમે જુઓ છો કે બંને આધાર વિધાન પહેલી હરોળમાં કેવા એટલે કે આધાર વિધાન કેવું છે? સત્ય, અને એનું ફલિત વિધાન પણ કેવું છે? સત્ય. જ્યારે આધાર વિધાન સત્ય હોય ત્યારે એનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. આથી આ દલીલનું રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે અથવા પ્રમાણભૂત છે, અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો નિયમ સરલીકરણને લગતો નિયમ અહીંયા પ્રમાણભૂત સાબિત થાય છે. હવે આપણે વાત કરીએ સંક્ષેપ કે આ નિયમને અંગ્રેજીમાં સિમ્પ્લિફિકેશન કહે છે, તેથી આ નિયમને સંક્ષેપમાં સિમ્પ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ નિયમ નંબર 7 કે સમુચ્ચયને લગતો નિયમ. આપણે આમાં પણ એટલે કે કંજ આ નિયમને પણ કથન, સમર્થન રૂપ, દલીલના રૂપનું સત્યતા કોષ્ટક, દલીલના રૂપનું પ્રામાણ્ય અને સંક્ષેપની આપણે રજૂઆત કરવાની છે. તો આપણે વાત કરીએ કથન. તો કે જો એક એટલે કે પી અને બીજું ક્યુ એ બંને વિધાનો આપેલા હોય તો એમાંથી પી સમુચ્ચય ક્યુ એ વિધાનને તમે નિષ્પન્ન કરી શકાય છે. આ તો આપણું કથન. હવે છે સમર્થન. જો પી અને ક્યુ એ બંને વિધાનો સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે વિધાન નંબર 1 અને 2 અને વિધાન નંબર 3 એટલે કે એમાં સમુચ્ચયથી સાંકળીને સમુચ્ચય રૂપે રજૂ કરવામાં આવે. આથી જો વિધાન નંબર 1 એટલે કે પી અને ક્યુ એ બંને વિધાનો સત્ય હોય તો સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે વિધાન નંબર 3 એટલે કે પી સમુચ્ચય ક્યુ એ અસત્ય હોય એટલે કે અસત્ય હોઈ શકે નહીં, અર્થાત તે કેવું બને છે? સત્ય, કારણ કે બંને સમુચિતો સત્ય હોય તો જ સત્ય, અન્યથા અસત્ય. હવે આપણે વાત કરીએ રૂપ. આથી સમુચ્ચયને લગતો નિયમ જણાવે છે કે નીચેની રૂપ ધરાવતી દલીલ એટલે કે કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. તો કે કેવી? તો કે પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. હવે આપણે વાત કરીએ કે દલીલના રૂપનું સત્યતા કોષ્ટક કે પી આપણી પાસે ઓલરેડી 2 સાદા વિધાનો તો છે જ. તો હરોળ કેટલી થાય? 4. પ્રથમમાં એટલે કે પ્રથમ સ્તંભમાં અને આપણે હરોળમાં 2 ટી 2 એફ અને ટીએફ તમે મૂકી શકો છો. આપણું પ્રથમ આધાર વિધાન પી,
એટલે કે એક એટલે કે પી પ્રમાણે 2 ટી અને 2 એફ, અને બીજું આધાર વિધાન એટલે ક્યુ, એટલે ક્યુ પ્રમાણે ટીએફ ટીએફ તમે મૂકી શકો છો. પછી એનું ફલિત વિધાન એટલે કે પી સમુચ્ચય ક્યુ. તો તમારે છે તો કે પી સમુચ્ચય ક્યુ, તો તમારે એટલે કે નિયમ પ્રમાણે તમારે ચાલવાનું છે. તો તમે જુઓ છો કે પી એટલે ઓલરેડી તમે જો છો કે 1 થી 4 એટલે કે સ્તંભ તમારી પાસે કમ્પ્લીટ છે. તો બધામાં તમે જો છો કે એક જ હરોળ નંબર 1માં જ બંને સમુચિતો સત્ય જોવા મળે છે, એટલા માટે સમુચિત વિધાન સત્ય, અન્યથા બધે શું આવશે? અસત્ય. આ તો આપણું સત્યતા કોષ્ટક. હવે આપણે વાત કરીએ દલીલારૂપનું પ્રામાણ્ય. કે ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળમાં જ બંને આધાર વિધાનો સત્ય છે, ત્યારે એ જ હરોળમાં એનું ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય. એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. આથી દલીલનું રૂપ એટલે કે દલીલનું આ રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે, અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો સમુચ્ચયને લગતો નિયમ અહીંયા પ્રમાણભૂત સાબિત થાય છે. હવે વાત કરીએ સંક્ષેપ. આ નિયમને અંગ્રેજીમાં કંજક્શન કહે છે, અને નિયમને સંક્ષેપમાં કંજ તરીકે આપણે એને ઓળખી શકાય છે. હવે આપણે વાત કરીએ નિયમ નંબર 8 એટલે કે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ એટલે કે એડ. આ નિયમમાં આપણે કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટક અને દલીલનું પ્રામાણ્ય અને સંક્ષેપની રજૂઆત કરવાની છે. તો આપણે વાત કરીએ કથન. તો જો પી એ એક વિધાન આપેલું હોય તો એમાંથી પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનને તમે નિષ્પન્ન કરી શકો છો. કે પી વિકલ્પન ક્યુ જો પી એ આપેલું વિધાન હોય તો એમાંથી આપણે પી વિકલ્પન એ વિધાનને તમે નિષ્પન્ન કરી શકો છો. આ તો આપણું કથન. હવે આપણે વાત કરીએ સમર્થન. કે જો પી એ વિધાન સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનનો પહેલો વિકલ્પ પી એટલે કે સત્ય હોય, અને વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે પી વિકલ્પન ક્યુ એ આખું વૈકલ્પિક વિધાન અસત્ય હોય એટલે કે અસત્ય હોઈ શકે નહીં, અર્થાત તે કેવું બને છે? સત્ય. હવે આપણે વાત કરીએ રો. કે આથી વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ જણાવે છે કે નીચેનું રૂપ ધરાવતી દલીલ કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. પી તેથી પી વિકલ્પન ક્યુ. હવે આપણે વાત કરીએ દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. આપણી પાસે ઓલરેડી 2 તો સાદા વિધાનો આપેલા જ છે. તો 2 ટી 4 હરોળ, 2 ટી 2 ટીએફ ટીએફ તમે ક્યુ એટલે કે એમાં તમે ટીએફ ટીએફ તમે મૂકી શકો છો. આપણી પાસે પી એટલે કે આધાર વિધાન. તો પી પ્રમાણે તમે મૂકો તો કે 2 ટી અને 2 એફ. પછી ફલિત વિધાન તો કે પી વિકલ્પન ક્યુ. તો તમારે છે તો કે પી વિકલ્પન ક્યુ, તો કે વિકલ્પનનો નિયમ શું કહે છે કે બંને વિકલ્પનો અસત્ય હોય તો જ અસત્ય, અન્યથા સત્ય. એટલે કે ચોથી હરોળમાં તમે જોશો કે બંને વિકલ્પનો અસત્ય છે, એટલા માટે વિકલ્પના નિયમ પ્રમાણે તમે ચાલો તો વિકલ્પન અસત્ય, અન્યથા સત્ય. તો બીજી એક પણ હરોળમાં છે તો કે વિકલ્પનો અસત્ય જોવા મળતા નથી. હવે આપણે વાત કરીએ દલીલના રૂપનું પ્રામાણ્ય. કે ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળ અને બીજી હરોળમાં આધાર વિધાનો સત્ય છે. કે પહેલી હરોળ અને બીજી હરોળમાં એના આધાર વિધાનો સત્ય છે, અને એ જ હરોળમાં એનું ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે. જ્યારે
આધાર વિધાનો સત્ય હોય ત્યારે એનું ફલિત વિધાન અસત્ય હોય એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. આથી આ દલીલનું આ રૂપ એટલે કે રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો વૈકલ્પિક વૃદ્ધિને લગતો નિયમ અહીંયા પ્રમાણભૂત સાબિત થાય છે. વાત કરીએ સંક્ષિપ્ત કે આ નિયમને અંગ્રેજીમાં એડિશન એટલે કે એડિશન કહે છે અને આ નિયમને સંક્ષેપમાં એડ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આપણા 8 નિયમો છે, અહીંયા 8 નિયમો આપણે પૂરા કરીએ છીએ અને 8 નિયમો તમારે ખૂબ જ મહત્ત્વના છે.